ષોડશ ગ્રંથમાંનો એક ગ્રંથ નવરત્ન, જેનું નામ જ નવરત્ન પડ્યું છે, એવા 9 શ્લોકથી બનેલો શ્રી મહાપ્રભુજી દ્વારા અપાયેલો સુંદર નવરત્ન ગ્રંથ એક એક શ્લોકની સંધિ છૂટી પાડીને શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ કૃપાથી શ્રી ગોવર્ધન નાથ કી જય. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિઃ કદાપિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ચિંતા કાપી ન કાર્યા કોણે? નિવેદિતાત્મભિઃ, જેમણે ભગવાનને આત્મનિવેદન, પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે. આપણે બ્રહ્મ સંબંધ મંત્રમાં પણ બોલીએ છીએ, જ્યારે રાજભોગ ધરાવવામાં આવે છે ત્યારે સર્વસ્વ સમર્પણ. એમણે ચિંતા કાપી ન કાર્યા, ક્યારેય કોઈ પણ પ્રકારની ચિંતા કરવી જોઈએ નહીં. કેમ? ભગવાનપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ, કારણ કે પુષ્ટિ માર્ગના પ્રભુ ખૂબ કૃપાળુ છે, પોતે ખૂબ કૃપાળુ છે. તેઓ પોતાના ભક્તની સામાન્ય લૌકિક જીવો જેવી દુર્ગતિ ક્યારેય થવા દેતા નથી. પહેલા જ શ્લોકમાં એટલી સુંદરતાથી ઘણું બધું કહી દીધું છે. આગળ નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાર્દશે જનૈઃ સર્વે સર્વસ્વ સર્વાત્મા નિજ્જેચ્છાતઃ કરિષ્યતિ. સર્વેશ્વસ્વ એટલે કે પ્રભુ સર્વેશ્વર, બધાના માલિક છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ, સ્મર્તવ્યમ એટલે હંમેશા સ્મરણ કરવું જોઈએ. તાત્પર્ય ભક્તોએ, ભગવદીઓએ, વૈષ્ણવોએ, સખીજનોએ હંમેશા પોતાના આત્મનિવેદનનું સ્મરણ કરવું જોઈએ, જે પ્રભુ સર્વેશ્વર એટલે બધાના માલિક અને સર્વાત્મા, બધાના હૃદયમાં રહેનારા છે. તે પોતાની ઈચ્છાથી નિજ્જેચ્છાતઃ કરિષ્યતિ, આપણું બધું જ કલ્યાણ કરશે, એવું આ શ્લોકમાં કહેવા માંગે છે. પ્રભુને જ્યારે સેવા પહોંચી અને દંડવત કરીએ ત્યારે બસ ખાલી એટલું જ, પ્રભુ નિજ્જેચ્છાતઃ કરિષ્યતિ, નિજ્જેચ્છાતઃ કરિષ્યતિ, નિજ્જેચ્છાતઃ કરિષ્યતિ. બસ આગળ કે છે સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિઃ. હું સીધું સંધિ છૂટી પાડીને જ પ્રભુ કૃપાથી બોલી રહી છું. ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિઃ અતોન્ય વિનિયોગેપી ચિંતાકા સ્વસ્ય સોપી ચેત. મતલબ, કહેવાનો તાત્પર્ય, આપણી બધી સામગ્રી અને પ્રભુનો સંબંધ છે, માત્ર કોઈ એક વ્યક્તિ પૂરતો નથી, એવું કહેવા માંગે છે. તેથી જો પ્રભુ આપણી અર્પણ કરેલી કોઈ વસ્તુનો ઉપયોગ અન્ય કોઈ રીતે એટલે કે પોતાની લીલા માટે કરે તો પણ ચિંતા શા માટે કરવી? કારણ કે એ બધું જ સર્વસ્વ કોનું છે? પ્રભુનું છે. તો સર્વસ્વ સમર્પણ હૃદયના અત્તરના ઊંડાણથી કરવાનું છે કે પ્રભુ મારું બધું જ તારું છે. ચિંતા કા શ્વસ્ય સોંપી છે, બધું જ સોંપી દેવાની વાત છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત કૃત્મ આત્મનિવેદનમ યે કૃષ્ણ સાત્કૃત પ્રાણેહિ તેષામ કા પરિદેવના. કહેવાનું તાત્પર્ય, જ્ઞાનપૂર્વક કે અજ્ઞાનતાથી, અજ્ઞાન તિમિરાનંદ, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત, તિમિરાનંદ માફ કરજો, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત, જ્ઞાનમાં કે અજ્ઞાનતામાં, જ્ઞાનપૂર્વક કે અજ્ઞાનતાથી, બાળપણમાં કે અજાણતામાં, જાણતામાં કે ન જાણતામાં, પણ જો ફરીથી અજ્ઞાનાદ અથવા અજ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ, કૃતમ આત્મનિવેદનમ, જો એકવાર આત્મનિવેદન થઈ ગયું હોય અને જેમણે પોતાના પ્રાણ શ્રી કૃષ્ણને ચરણે ધરી દીધા છે, તેમને પછી કોઈ અફસોસ કે ચિંતા કે શોક કરવાનો રહેતો જ નથી, એવું તાત્પર્ય છે.
તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિ સ્વતઃ. આત્મનિવેદન કર્યા પછી બધી જ ચિંતા શ્રી પુરુષોત્તમ પ્રભુ પર છોડી દેવી જોઈએ. પ્રભુ આપણો સ્વીકાર કરશે કે નહીં તેની પણ ચિંતા ન કરવી, ઉદ્વેગ ન કરવો. કેમ? કારણ કે શ્રી હરિ પોતે સર્વ સમર્થ્ય છે. ચિંતા ત્યાજ્ય શ્રી પુરુષોત્તમે, આત્મનિવેદન કર્યા પછી સર્વસ્વ પ્રભુનું છે, તો આપણી ચિંતા પણ પ્રભુની છે. હરિ પોતે સર્વ સામર્થ્યવાન છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. પછી કહે છે 6ઠ્ઠા શ્લોકમાં, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા ખિલાહા. પ્રભુ પુષ્ટિમાર્ગીય ભક્તને લૌકિક વ્યવહારો કે વૈદિક કર્મોમાં આસક્ત થઈને બેસી રહેવા દેતા નથી. વૈદિક કામ હોય, લૌકિક વ્યવહારો હોય તો એમાં રચ્યો પચ્યો પોતાનો જીવ થઈ જાય, લૌકિકમાં એનું બધું જ મન લાગી જાય, એવું પ્રભુ ક્યારેય નહીં. પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીનો ભવતા ખિલા. કારણ કે જીવ પુષ્ટિ માર્ગ એટલે કે કૃપા માર્ગ, જે કૃપાનો માર્ગ છે એમાં સ્થિત થયો છે. આ બાબતમાં તમે બધા જ સાક્ષી છો. સેવા કૃતિર ગુરોર આજ્ઞા બાધનમ વા હરિચ્છયા હરિચ્છયા સેવા અતઃ સેવા પરમચિતમ વિદ્યાય સ્થિયતામ સુખમ. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે, ગુરુદેવ પ્રણાલી સર્વોપરી, ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવની આજ્ઞા પ્રમાણે, વલ્લભ કુળની આજ્ઞા પ્રમાણે ભગવાનની સેવા કરવી, પ્રભુની સેવા કરવી, ઠાકોરજીની સેવા કરવી, એ જ આપણું કર્તવ્ય છે. જો સેવામાં કોઈ અપરાધ કે બાધા, અવરોધ કે બાધા આવે તો તેને પ્રભુની ઈચ્છા સમજવી. તેથી મનને હંમેશા પ્રભુની સેવામાં પરોવીને સુખપૂર્વક આનંદમાં રહ્યું. ચિતોદ્વેગમ વિદ્યાયાપી હરિર યદ યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. અર્થાત ઘણીવાર મનમાં ઉદ્વેગ થાય, વ્યાકુળતા પેદા થાય, ઘણા એવા સંજોગો આવે કે મન હરિમાં ન લાગે. આ શ્રી મહાપ્રભુજીને ખબર હતી કે જીવો કલિયુગમાં આવશે, કલિયુગની અસર થશે તો આવું થશે. એટલે શ્રી વલ્લભ આચાર્ય ચરણ મહાપ્રભુજી કહે છે કે ઘણીવાર મનમાં ઉદ્વેગ, વ્યાકુળતા પેદા થાય, એવા સંજોગોમાં પણ શ્રી હરિ જે કંઈ કરે છે તેને પ્રભુની એક લીલા જ સમજવી અને ચિંતાનો તાત્કાલિક ત્યાગ કરવો. એના માટે શું કરવું? એ અધૂરો શ્લોક, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. વદધીર એવં સતતમ સ્થેયમ ઇત્યેવ મે મતિઃ. એ શ્લોક અહીંયા વિજય કર્યો. અર્થાત આથી સર્વ પ્રકારે હંમેશા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ ના હું શરણે છું, એ મહામંત્રનું સતત ઉચ્ચારણ કરતા રહીને નિશ્ચિંત થઈને રહેવું, એ જ મારું સ્પષ્ટ મંતવ્ય છે. આવું શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથમાંના એક ગ્રંથ નવરત્નમાં ખૂબ સુંદર રીતે કહ્યું છે. આખા નવરત્ન ગ્રંથનો મુખ્ય સારાંશ કે આ સ્તોત્રમાં મહાપ્રભુજીએ વૈષ્ણવોને જીવનનો પરમ મંત્ર આપે છે કે પ્રભુના શરણે ગયા પછી ચિંતા એ પ્રભુ પર અવિશ્વાસ કરવા બરાબર છે. માટે બધી ચિંતાઓ છોડો, બધું શ્રી હરિની નિજ્જે છાતઃ કરિષ્યતિ, હરિની ઈચ્છા અને લીલાનો એક ભાગ છે એમ માનીને સેવામાં મન લગાવી અને સુખેન તત સુખની ભાવનાથી સેવા કરવી. અને જ્યારે મન ચિંતા ઉદ્વેગ કરે ત્યારે સુંદર માર્ગ, પોતાનું મન બધી જ દિશાઓમાંથી ખેંચી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ,
શ્રી કૃષ્ણ શરણમ મમ લગાવવું એવો સુંદર નવરત્ન ગ્રંથ સંધિ છૂટી પાડીને પ્રભુ કૃપાથી ભૂલ ચૂક દોષ અપરાધ ક્ષમા માંગુ છું. શ્રી ગોવર્ધન નાથ કી જય.